જૂન સિરીઝની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે ઠીકઠાક સંકેતો. ક્રૂડ ઓઇલ $73 આસપાસ યથાવત. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયામાં મિશ્ર કારોબાર. તો ગઈકાલે યુએસના બજારોમાં રહી સારી તેજી. ડાઉ જોન્સ 300 પોઈન્ટ્સ ઉછળ્યો. નાસ્ટેકમાં 2% વધુનો ઉછાળો. આજે દોહામાં થશે યુએસ અને ઈરાન વચ્ચે બેઠક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. ઈરાને અમેરિકા પાસે કરી બેઠકની વિનંતી. પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત અને નાણાં સચિવ રાજીવ કુમાર સંભાળશે એચડીએફસી બેંકની કમાન. 3 વર્ષ માટે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે થયા નિમણૂક. ત્યાં જ બેંકે પુનિત શર્માને સીએફઓ તરીકે નિમણૂક માટે આપી મંજૂરી. એ પહેલાં એક્સિસ બેંકના સીએફઓ હતા પુનિત શર્મા. બેન્કિંગ સેક્ટરમાં વધુ એક મોટા ફેરફાર શક્ય. બંધન બેંકને છોડી એક્સિસ બેંકના સીએફઓ બની શકે છે રાજીવ મંત્રી. એચડીએફસી બેંકમાં ગયેલા પુનિત શર્માની લેશે જગ્યા. સીએનબીસી ટીવી 18 એક્સક્લુસિવ. મેમાં વધી આઈઆઈપી ગ્રોથની ગતિ 3.4%થી વધી 5.1% પર. મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્રાઇમરી અને કેપિટલ ગુડ્સ ગ્રોથમાં સારો ગ્રોથ. અને આજે સાંજે 4:30 વાગ્યે કેન્દ્રીય મંત્રાલય અને વિભાગ સચિવો સાથે થશે પીએમ મોદીની બેઠક. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રિફોર્મ્સ પર થશે મંથન.